નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. સવારના 7 વાગ્યા છે. તૃપ્તિએ હાથમાં ચાનો કપ લઈ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું. આ તો એનો નિત્યક્રમ હતો. હાથમાં ચાનો કપ, આહલાદક, શીતળ સોનેરી સવાર, ન્યૂઝપેપર અને એનો માનીતો હિંચકો. અડધા કલાકની આ રોજિંદી ઘટમાળ વર્ષો પછી પણ એમાં કોઈ ફરક પડ્યો ન હતો. તૃપ્તિ પોતે જ કહેતી કે આ સવારનો અડધો કલાક એ પોતાના માટે જીવે છે. પછી શરૂ થતી રોજિંદી ક્રિયા, જેમાં બપોરના 12 ક્યાં વાગી જતા એને ખુદને સમજાતું નહીં. દીકરી દીકરાના સ્કૂલની અને ખુદને સમજાતું નહીં. દીકરી દીકરાના સ્કૂલની તૈયારી, પતિદેવનું ટિફિન, સહુ માટે નાસ્તો અને પછી સમય થતાં સહુ પોતાના ગંતવ્ય સાથે જવા નીકળી પડતા. પછી તૃપ્તિ સાચે જ એકલી હોવા છતાંય એકલતા ન અનુભવતી. કામમાં ભારણ હેઠળ પણ ક્યારેક ક્યારેક એ પોતે વિચારતી કે આખરે શું મળ્યું અને આટલી ઘર સંસારની જવાબદારીમાં ઓતપ્રોત થઈને એને જે જોઈએ છે તે મળ્યું છે ખરા? આજે કંઈક અલગ જ સવાર હતી એના માટે. ઘરમાં એના સિવાય કોઈ ન હતું. પતિદેવ, દીકરો, દીકરી બધા બહારગામ હતા એટલે કામની કોઈ ઉતાવળ ન હતી. ન્યૂઝપેપર પૂરું વાંચી જરાક આંખો મીચી એ 2 મિનિટ શાંત બેસી અને ક્યારે મનમાં વિચારો શરૂ થઈ ગયા એની ખબર પણ ન પડી. નાનપણથી લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ નજર સમક્ષ તરી આવી. બ્રાહ્મણ કુટુંબમાં મર્યાદા છતાં સંસ્કારનું સિંચન પામેલી તૃપ્તિને કોઈ જ પાબંદી ન હતી, કાંઈ જ રોકટોક ન હતી એના પર. એના મમ્મી પપ્પાની એ એવું દ્રઢપણે માનતા કે બાળકને સંસ્કાર જ એવા આપો કે તેનું ધ્યાન તે જાતે રાખતા શીખે. તૃપ્તિ કદાચ એટલે જ બીજા બાળકો કરતાં વધુ તેજસ્વી હતી. અભ્યાસમાં, ઉત્તર પ્રવૃત્તિઓમાં, બધે તેનું નામ ગાજતું અને તેના મમ્મી પપ્પા હરખાતા પણ ખરા. એમ કરતાં કરતાં તૃપ્તિ જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે તેને સારું ઘર, સારું વ્યક્તિત્વ જોઈ પરણાવી. સાસરે આવતાં જ તૃપ્તિને ખ્યાલ આવ્યો કે તેના પિયર કરતાં તદ્દન વિપરીત વાતાવરણ છે. બે રોકટોક ભરતી તૃપ્તિને હવે જાણે કે વાતે વાતે બધાની પરવાનગી લેવી પડતી. ઘણી વખત કહેવાતા સંસ્કારના અંચાળ હેઠળ તૃપ્તિને ન ગમતા કામ પણ કરવા પડતા. પિયર કરતાં તદ્દન વિપરીત રસોઈ, એ પણ બધા માટે અલગ અલગ પ્રકારની. પતિદેવ ભલે બ્રાહ્મણ પણ સવારે નાસ્તામાં ઓમલેટ જોઈએ જ. સાસુ સસરાને હળવો નાસ્તો અને કડક મીઠી ચા. એમ કરતાં કરતાં સાસરીમાં એડજસ્ટ થતાં તૃપ્તિને 1 વરસ ક્યાં વીતી ગયું ખબર પણ ન પડી. એક દિવસ સવારે તૃપ્તિને ચક્કર આવ્યા અને તે રસોઈ કરતાં કરતાં રસોડામાં જ પડી ગઈ. સત્વરે ઘરના બધા ભેગા થઈ ગયા. પતિદેવે તરત 108 બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા. તૃપ્તિને ડોક્ટરે તપાસ કરી નિદાન કર્યું, તમારા ઘરે જલ્દી જ એક નવું નાનકડું મહેમાન આવવાનું છે, પણ તૃપ્તિબેનની તબિયત ધ્યાનમાં રાખતા જરાક આરામનું ધ્યાન રાખજો. આરામ? તૃપ્તિને નસીબ ક્યાં! એને તો ઘરે આવતાં જ સાસુમાના કડવા વેણે ફરી ઘરનો રોજિંદા કામોમાં જોડી દીધી. પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર અત્યંત લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ કોઈ જ ફરિયાદ વગર અહીંના વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી રહી હતી. એક પછી પાતળી આશા જાગી હતી હવે તેમના કે હા, હવે તેનું આવનાર બાળક તેને સમજી શકશે અને તે આતુરતાથી એ ક્ષણ માતૃત્વના એ દિવસની રાહ જોતી
દિવસો પસાર કરવા લાગી, પણ વિધિએ જાણે કે કંઈક બીજું જ નિર્ધાર્યું હતું. તૃપ્તિના જીવનમાં અધૂરા મહિને જ કસુવાવડ થઈ ગઈ. અપૂરતા આરામ અને ડોક્ટરની સલાહની અવગણના કરવાથી સાસુ તો જાણે કે કોઈ જ વાત સીધા સરળ શબ્દોમાં કહી જ ન શકે. તૃપ્તિને શબ્દોમાં આશ્વાસન ઓછું અને મહેણા વધુ. તૃપ્તિ જાણે અજાણે ડિપ્રેશનનો ભાગ બનતી ગઈ. હવે તે બહુ જ ઓછું બોલતી, જાણે કે જીવવા ખાતર જ જીવતી. પતિ તરફથી મળતો ઓછો સમય, સાસુના મહેણા, આખો દિવસ. ફળસ્વરૂપ એક વખત તો તેણે નિરાશાનો હતાશાના આવેગમાં કાંડાની નસ કાપી દીધી. પણ કુદરત જાણે કે એટલું આસાન મોત પણ તેને આપવા મંજૂર ન હતી. તૃપ્તિ બચી ગઈ, અને થોડાક સમય જાણે કે તેના ઘરવાળા પણ બધા શાંત થઈ ગયા. તૃપ્તિ માંડ ડિપ્રેશનથી બહાર નીકળી શકી. ફરી નવેસરથી જીવવાનું શરૂ કર્યું. ત્યાં જ ફરી એક વખત તૃપ્તિના જીવનમાં માતૃત્વની આશા બંધાણી. આ વખતે પહેલા અનુભવને ધ્યાનમાં રાખી ઘરના સહુએ પૂરતું ધ્યાન અને સારસંભાળ રાખી. તૃપ્તિની હવે તૃપ્તિ પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જ થઈ. પળ પળ એ નાનકડા જીવને પોતાના વિકસુટ અનુભવી ખુશ થતી. આખરે એ સમય પણ આવી ગયો, અને તૃપ્તિએ એની નાજુક, નમણી, સુંદર પ્રતિકૃતિ સમી દીકરીને જન્મ આપ્યો. દીકરી આવી અને જાણે કે ફરી પાછું એ જ મહેણા ટોણાનું દુષ્ચક્ર શરૂ થઈ ગયું. સાસુજીનું પિતૃ ઘણી વખત વિચારતી કે આખરે અંત શું આનો? શું ક્યારેય બે ઘડી શાંતિ મળી શકશે ખરા તેને? ક્યારેક તો તેના મનની લાગણી સમજી તેના પતિ બે ઘડી પાસે બેસી કંઈક બે ચાર શબ્દો કહે. પ્રેમના કામની વ્યવસ્થા ને લીધે તેના પતિ વધુ ધ્યાન આપી શકતા નહીં. તૃપ્તિ કે દીકરી આસ્થા તરફ અચાનક ફરી એક દિવસ એવો ઉગ્યો તૃપ્તિના જીવનમાં કે ફરી તેનું જીવન ડહોળાઈ ગયું. નાનકડી નાજુક દીકરી આસ્થાને હજુ માંડ 6 જ મહિના થયા હતા ને બીમારી પડી. ડોક્ટરે નિદાન કર્યું કે આસ્થાને ન્યુમોનિયા થયો છે. હમણાં એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. આસ્થાને વધુ રડવા ન દેતા, નહીં તો હાલત નાજુક થઈ જશે. તૃપ્તિ પર જાણે કે વધુ એક જવાબદારી આવી ગઈ. આસ્થાની તબિયત સાચવવાની. હવે એ કંઈ પણ કામમાં હોય જરાક આસ્થાનો અવાજ સાંભળી દોડી જતી. એક વખત તો ઉતાવળમાં આસ્થાને છાની રાખવા જતાં રસોડામાંથી પગ લપસ્યો અને તૃપ્તિ ધડાકાભેર પાછળ તરફ ફસડાઈ ગઈ. હા, મૂંઢ માર વાગ્યો હતો. એને દુખાવો પણ હતો. તોય બધું ભૂલી તૃપ્તિ આસ્થાને શાંત રાખી જરાક આડે પડખે થઈ. ત્યાં તો સાસુજીનું વ્યંગ્યબાણ આવ્યું. રાજકુમારી સૂઈ ગયા હોય તો જરાક રસોડામાં પધારી કામ પતાવો મહારાણી. અને તૃપ્તિ જાણે કે ઘડીક પહેલાંનું કળતર ભૂલી પાછી રસોડામાં અશ્રુભરી આંખે કામ પતાવવા લાગી. એણે વિચાર્યું, આજે તો નિશાંતને કહી આ કાયમની સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે. સાંજે કામ પરથી નિશાંત આવતાં જ તૃપ્તિએ જરાક વાત શરૂ કરવાની કોશિશ કરી. ત્યાં જ જાણે કે આ પળની જ રાહ જોતો હોય એમ સાસુએ કહી દીધું, બહુ તકલીફ પડતી હોય તો અલગ થઈ જાઓ. બહુ દિવસથી આ બધું જોઈ રહેલા નિશાંતે પણ આજે મન મક્કમ કરી લીધું. બંને જણા આસ્થાને લઈ ઘરની બહાર નીકળી ગયા. કોઈ જ સામાન સાથે લીધા વગર 2-4 દિવસ આઘાતમાં વિતાવી પછી નિશાંત અને તૃપ્તિ ધીરે ધીરે નવા વાતાવરણમાં ગોઠવાતા ગયા. નવા અનુભવો થતા ગયા અને જીવન એમ જ ગોઠવાતું ગયું.
સરળ વેગે વહેતા જીવનમાં ફરી અડચણ ન આવે તો જ નવાઈ. ફરી તૃપ્તિને સારા દિવસો રહ્યા. હજુ તો આસ્થા માંડ 2-2.5 વર્ષની થઈ હશે ત્યાં ફરી એક નવા મહેમાનના આગમનના ભણકાર વાગવા લાગ્યા. પણ જાણે કે નિશાંત આ નવા મહેમાનને આવકારવા તૈયાર ન હતો. રોજ એક જ વાત પર ચર્ચા થવા લાગી. તૃપ્તિ, આ બાળક અત્યારે નથી જોઈતું આપણને. તને ખબર તો છે આપણી આર્થિક પરિસ્થિતિ. તૃપ્તિ દલીલ કરતી કે પ્રભુની મરજી હશે તો જ એણે આ નવા મહેમાનને મોકલ્યો હશે ને. ના, મારે આ બાળકને પૃથ્વી પર આવવા દેવું જ છે. ખૂબ ખૂબ ચર્ચાઓ, રીસામણાં, ઉગ્ર દલીલો, પણ છેવટે કંઈ ન વળ્યું. એણે તૃપ્તિની ના છતાંય એણે અબોર્શન કરાવવું પડ્યું. ફરી જાણે કે તૃપ્તિ પર વ્રજઘાત થયો એના મન પર. તેમ છતાંય તૃપ્તિ જાણે કે હાર માનવા તૈયાર ન હતી. એને અટલ વિશ્વાસ હતો ખુદ પર અને ભગવાન પર. હવે પહેલાં કરતાં વધુ સમયે આધ્યાત્મિક થતી ગઈ. હવે જાણે કે એને બીજા કશાયમાં રસ ન હતો. એ ભલી એના ઠાકોરજી ભલા. એની ઢીંગલી આ આસ્થા અને નિશાંત બસ નાનકડી દુનિયા. સરસરાટ વહેતા જીવનમાં ફરી એક વળાંક આવ્યો જેણે તૃપ્તિના અસ્તિત્વ પર ઘેરો પ્રહાર કર્યો. ઘરે આવતા જ નિશાંત વસરી પડ્યો એકદમ જ તૃપ્તિ પર. આજે બપોરે ક્યાં ગઈ હતી? મેં કેટલા ફોન કર્યા તને, એક પણ ફોન રિસીવ કેમ ન કર્યો? તૃપ્તિ કંઈ કહેવા જાય એ પહેલાં જ જાણે કે આજે નિશાંતનો ગુસ્સો 7મા આસમાને હતો. હકીકતમાં બન્યું એવું કે તૃપ્તિની એક અંગત મિત્ર ક્રિશા, જે સ્કૂલ કોલેજમાં સાથે ભણતી હતી, તે આવી હતી અને તૃપ્તિને જબરજસ્તી પોતાની સાથે બહાર લઈ ગઈ હતી. તૃપ્તિને ફોન પણ ન કરવા દીધો અને તૃપ્તિ પણ ફોન સાથે લઈ જવો ભૂલી ગઈ હતી. બસ આટલી અમથી નાનકડી વાતમાં રામાયણ સર્જાઈ ગઈ. ઘર્ષણ ટાળવા માટે ચૂપ થઈ ગઈ તૃપ્તિ. એને પહેલાંનો સમયગાળો યાદ આવી ગયો, લગ્ન પછી તરતનો. એ વખતે અલગ જ વર્તાવ હતો નિશાંતનો. હમણાં અલગ જ વર્તાવ. જાણે કે આ નિશાંતને તૃપ્તિ ઓળખતી જ ન હતી. એને ક્યાંય ખબર હતી કે નિશાંતના ઉતાવળિયા નિર્ણયને કારણે અને ધંધામાં મોટી ખોટ આવી છે. નિશાંત પણ એવું સમજતો કે ધંધાની વાત ઘરે લાવીને અર્થ શું? આખરે સ્ત્રીની બુદ્ધિ કેટલે? કદાચ આવી જ મનોવૃત્તિને લીધે એ મૂંઝાયેલો રહેતો અને કંઈ કહી શકતો નહીં. કદાચ આ જ પહેલી વાર એણે તૃપ્તિ પર હાથ ઉઠાવ્યો. ગુસ્સો શાંત થયા પછી નિશાંતને અફસોસ જરૂર થયો કે એણે ખોટું કર્યું છે, પણ માફી માંગે તો પુરુષતત્વ ધવાઈને. કહેવાતા પુરુષપ્રધાન સમાજમાં એની કિંમત ન રહે એવો છૂપો ડર પણ ખરા. બહુ જ મનોમંથન પછી એણે નિખાલસ મનથી ચર્ચા કરવાની શરૂઆત કરી તૃપ્તિ સાથે. તૃપ્તિ, કદાચ હું એક પતિ, એક પિતા, એક પુત્ર તરીકે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છું. ધંધામાં અમુક નિર્ણયને લીધે મને ખોટ આવી છે. મને લેણદારો હવે રોજ માનસિક દબાવ કરે છે. એના ટેન્શનમાં આજે આવું થઈ ગયું. હવે શું કરું સમજાતું નથી. ખાસ્સી વાર સુધી સૂનમૂન બેસી રહ્યા બંને જણા કે હવે શું કરવું. થોડીક વિચારણા પછી તૃપ્તિએ નિશાંતનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, ગભરાવ નહીં, કશું નહીં થાય. આપણે બંને સાથે મળી બધી પરિસ્થિતિને પહોંચી વળીશું. નવેસરથી ઉઠાવવાની કોશિશ કરીએ. આ વખતે હું તમારી સાથે ખભો મિલાવી તમારી પડખે જ ઊભી રહીશ. આટલા શબ્દોએ જાણે કે નિશાંતમાં નવા જોશનું નિરૂપણ કર્યું અને તે હવે ફરી મક્કમ થઈ ધંધામાં બમણા વેગે પ્રયત્ન કરવા લાગ્યો. તૃપ્તિ પણ આવી પડખે
વધુ એક જવાબદારી નિભાવવા સજ્જ બની અને નિશાંતની પડખે ઊભી રહી. સવારે ઘરનું કામ, આસ્થાને સ્કૂલે મોકલવાનું એ બધું આટોપી તે પણ નિશાંતની ઓફિસે જવા લાગી. કુદરત પણ આખરે ક્યાં સુધી રૂઠેલી રહી શકે? ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું. એક દિવસ ફરી તૃપ્તિના જીવનમાં નવા મહેમાનના આગમનના સંકેત મળ્યા. આ વખતે પણ ગયા વખત જેવું ના થાય તેની તાકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી. એક સરખા વેગે વીતે તો એ જીવન થોડી કહી શકાય. ફરી એક દિવસ સવાર તૃપ્તિ માટે ગોઝારી બનીને આવી. સવારના 4 વાગ્યા હશે લગભગ અને તૃપ્તિનો મોબાઈલ રણક્યો. ઊંઘભરી આંખોથી નંબર જોયો ન જોયો કરી તૃપ્તિએ ફોન રિસીવ કર્યો. હલો, સામે છેડેથી અવાજ આવ્યો. હેલો, હું સર્વોદય સાર્વજનિક હોસ્પિટલમાંથી બોલું છું. તમે નિશાંતના ધર્મપત્ની છો? તૃપ્તિએ કહ્યું. હા. સામેથી માહિતી અપાઈ. આપના પતિ નિશાંતનો એક્સિડન્ટ થયો છે. આપ જલ્દી આવી જાઓ. તૃપ્તિની ઊંઘ ઉડી ગઈ. નાનકડી આસ્થા સૂતી હતી. તેને તેડી હળવેકથી તેડી તે ઉતાવળે ઘર લોક કરી નીકળી પડી હોસ્પિટલ જવા. હોસ્પિટલ પહોંચી તેણે હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરી. રૂમ નંબર 3માં પહોંચી તેણે જોયું નિશાંત બેડ પર સૂતો છે. તેના ડાબા હાથે અને ડાબા પગે પાટા બાંધેલા છે. એટલામાં ડોક્ટર આવ્યા અને તેમણે તૃપ્તિને માહિતી આપી. નિશાંતની ગાડીનો એક્સિડન્ટ થયો અને તેને અહીં દાખલ કરાવ્યો. ત્યાંના સ્થાનિકોએ નિશાંતને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર છે. 2-4 દિવસ પછી હોસ્પિટલથી રજા મળી જશે અને પછી લગભગ 3 મહિના પાટા રાખવા પડશે. હોસ્પિટલનું બિલ ભરવા તેને કોઈ મદદ તો કરે તેમ ન હતું. સાસુ સસરાએ તો સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તેના પિયરમાં પણ તે કહી શકે તેમ ન હતું. આખરે તેણે તેની ઘરની સઘળી બચત અને તેમ છતાં રકમ ખૂટતા તેના દાગીના વગેરે ગીરવે મૂકી હોસ્પિટલનું બિલ ભર્યું અને નિશાંતને રજા અપાવી ઘરે લાવી. આ 3 મહિના દરમિયાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો. બધું જ સાચવતી ઘર, ઓફિસ, આસ્થા અને નિશાંતને નારી તું નારાયણી કેમ કહેવાય છે એ નિશાંતને સમજાઈ ગયું સારી રીતે. આ તરફ નિશાંત થોડો થોડો હરવા ફરવા લાગ્યો અને તૃપ્તિ એડમિટ થઈ હોસ્પિટલમાં નવા મહેમાનને લાવવા માટે. નિશાંત અને આસ્થા ખૂબ જ ખુશ થયા જ્યારે નાનકડા મહેમાનના આગમનના સમાચાર મળ્યા. નાનકડા હર્ષના આગમનથી જાણે કે વળતા પાણી થયા હતા તેમના જીવનમાં. જીવન જાણે કે હવે સડસડાટ વહેતું થયું અને સુખની પળો જાણે કે એમના ઘરે દસ્તક દેવા લાગી. તૃપ્તિને થયું કે હાશ, હવે જરાક માંડ સારા દિવસો દેખાઈ રહ્યા છે. નિશાંતનો બિઝનેસ પણ હવે જમવા લાગ્યો હતો. તૃપ્તિના પગલાં ઓફિસે પડ્યા અને ધંધામાં એને સફળતા મળવા લાગી. એમ નિશાંત કહેતો વારે વારે. આસ્થા અને હર્ષ બંને વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલા રાત્રે ને રાત્રે ન વધે એટલા દિવસે વધતા ગયા. તૃપ્તિ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે પ્રભુ, હવે બસ આમ જ દિવસો વીતતા રહે તો તારો આભાર. હમણાંથી તૃપ્તિ રોજિંદા ઘટમાળમાં એવી પરોવાઈ ગઈ હતી કે ઘણી વખત એને પોતાને આશ્ચર્ય થતું. ક્યાં એ પિયરમાં સહુની લાડકી તૃપ્તિ અને ક્યાં આ તૃપ્તિ જે સહુ કોઈને સાચવી લે છે. ક્યાં પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર હવે આખા ઘરની ફરમાઈશ પૂરી કરી દે છે હસતા હસતા. એમ કરતાં કરતાં આસ્થા SSCમાં આવી અને જાણે કે તૃપ્તિની પણ પરીક્ષા શરૂ થઈ. નિશાંતનો
ધંધામાં રચપચીઓ રહે એટલે આસ્થાની ભણવાની જવાબદારી તૃપ્તિ પર. ટ્યુશન ક્લાસીસથી માંડી સ્કૂલ અને ઘરે ભણાવવાનું બધું ધ્યાન તૃપ્તિ રાખતી. પહેલા સેમિસ્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું અને નિશાંતનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તૃપ્તિ પર. નિશાંત ભડકી ઉઠ્યો તૃપ્તિ પર. તને આળસ આવે છે આસ્થાના ભણતરનું ધ્યાન રાખવામાં? આખો દિવસ કરે છે શું? ઘરનું કામ કરે એમાં આખો દિવસ વિતાવી દે છે. જરાક ધ્યાન રાખ્યું હોય તો આસ્થા આમ ફેલ ન થાત. એનું મહત્વનું વર્ષ છે આ. તૃપ્તિ સમસમીને રહી ગઈ. આ માણસને કેમ દેખાતું નહીં કે હું કેટલું દોડું છું? કેટલી બાજુ ધ્યાન રાખું છું? આમને તો ફક્ત બિઝનેસનું જ ધ્યાન હોય છે. પરિવારમાં તો ધ્યાન આપી શકતા નથી. પાછું ઉપરથી આમ કડવું સંભળાવે છે. નિશાંતનો અવાજ સાંભળી આસ્થા દગાઈ ગઈ અને તૃપ્તિની સોડમાં લપાઈ ગઈ. હર્ષ પણ મમ્મીને વળગીને ઊભો રહી ગયો. થોડીક પળ એમ જ વીતી ગઈ. નિશાંત ગુસ્સો જરાક શાંત કરવા બહાર નીકળી ગયો. મોડી રાત્રે ઘરે પાછો આવી સૂઈ ગયો. તૃપ્તિની ઊંઘ વેરણ થઈ ગઈ પણ નિશાંતને જાણે કે કંઈ જ પડી ન હતી. તૃપ્તિ જાગતી આંખે પડી રહી બેડ પર. મોડી રાત્રે આંખ ન મીંચાતા એ હોલમાં આવી બેસી ગઈ અંધારામાં અને વિચારવા લાગી, હજુ કેટલું સહન કરવું પડશે? આ તકલીફનો અંત ક્યારે આવશે? અનાયાસે તેનો હાથ રિમોટ પર પડ્યો અને ટીવી ચાલુ થઈ ગયું. કંઈક ધાર્મિક ચેનલ ચાલુ થઈ ગઈ. તેના કાને અવાજ પડ્યો. તે સાંભળતી ગઈ. એમ મન શાંત થતું ગયું. સામે કોઈ ધર્મગુરુ એમની મધુર વાણીમાં ભગવદ્ ગીતાનો સાર કહી રહ્યા હતા. કર્મનું ફળ હરેક જીવને ભોગવવું પડે છે. ગત જન્મમાં કર્મો આ જન્મે પણ નડે છે. ભવસાગર પાર કરવો હોય તો સદકર્મ જ એકમાત્ર સહારો છે. અહીં કરેલ સત્કર્મોનું ફળ સાથે જ આવશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તૃપ્તિ ટીવી બંધ કરી પાછી વિચારે પણ ચડી ગઈ. આખરે એવા તો શું કર્મો કર્યા હશે એના કે આમ ભર્યા તળાવ વચ્ચે કોરા રહી જવાનો શ્રાપ મળ્યો હશે એને? એણે તો અત્યાર સુધી કોઈનું મન દુભાવ્યું નથી, તોય કેમ આમ થાય છે તેની સાથે? શું ઈશ્વરને મંજૂર નથી તેનું સુખ? હજુ હમણાં તો સુખ શું હોય તે તેને લાંબા અરસા પછી જાણવા મળ્યું હતું. ત્યાં વળી પાછું આ નવું! લાંબા મનોમંથન પછી એનું મન થોડુંક શાંત થયું અને તે સૂવા ગઈ. બેડરૂમમાં તેણે જોયું નિશાંત આરામથી સૂઈ રહ્યો હતો. સવારે જાગી તેણે જોયું તો નિશાંત જાગીને બાલ્કનીમાં બેસી કંઈક વિચારી રહ્યો હતો. તૃપ્તિને જોતાં જ તેણે તૃપ્તિને કહ્યું, ગુડ મોર્નિંગ જાન. ગઈકાલે જરાક વધુ પડતું બોલાઈ ગયું મારાથી. તને ન કહેવાનું કહી દીધું, પણ હવે હું પોતે જ ધ્યાન રાખીશ ઘરમાં. આસ્થા અને હર્ષને હું સમય નથી આપી શકતો, પણ હવે હું ધ્યાન આપવાની પૂરતી કોશિશ કરીશ. તૃપ્તિને લાગ્યું આ સ્વપ્ન છે કે હકીકત. નિશાંત અને આવા મીઠા શબ્દો વાપરે હશે. કદાચ એનેય સમજાઈ ગયું હશે કે ઘર એકથી ન ચસવાય. નિશાંત નહાવા ગયો અને તૃપ્તિ સવારના ચા નાસ્તાની તૈયારીમાં લાગી. અચાનક જ મોબાઈલ રણક્યો નિશાંતનો. તૃપ્તિએ પહેલાં તો રિંગ સાંભળી ખરી, પણ ફરી મોબાઈલ રણક્યો એટલે તેણે કોલ રિસીવ કર્યો. તે કંઈ કહેવા જાય એ પહેલાં સામેથી જે સાંભળ્યું, તૃપ્તિએ તેના પગ નીચેથી જાણે કે ધરતી ખસી ગઈ. હાય જાનુ, સ્વીટ મોર્નિંગ ટુ યુ. કેટલી વાર લાગશે ઘરે આવતા? તારી ફેવરિટ ઓમલેટ અને બિરયાની બનાવી રહી છું. ઠંડી થાય એ પહેલાં આવજે અને આજે આખો દિવસ સાથે જ વિતાવીશું. તૃપ્તિએ પૂછ્યું, તમે કોણ બોલો છો? કોના નંબર ડાયલ કર્યા છે તમે? સામેથી જવાબ આવ્યો, સોરી, રોંગ નંબર. તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર
જોયો ત્યાં તેને વધુ મોટો આંચકો લાગ્યો. નંબર ન દેખાયો, પણ નામ સેવ કરેલું તેને દેખાયું. તૃપ્તિએ નામ વાંચ્યું અને તેને હળવો આંચકો લાગ્યો. સ્ક્રીન પર નામ દેખાતું હતું, રૂકસાર. અચાનક જ તેને થોડાક વર્ષો પહેલા ગુજરી ગયેલી તેની બેસ્ટ ફ્રેન્ડ યાદ આવી ગઈ. તેનું નામ પણ રૂકસાર જ હતું. એ અને તૃપ્તિ બંને પાસેના મકાનમાં જ રહેતા, સાથે જ ભણતા અને સાથે જ મોટા થયા હતા. રૂકસારનું અચાનક મૃત્યુ તેના માટે આઘાતજનક હતું. આટલા વર્ષો પછી અચાનક જ તે નામ વાંચવામાં આવ્યું અને તેની ઘણી યાદો તાજી થઈ ગઈ. નિશાંત નહાઈને બહાર આવ્યો અને તૈયાર થઈ ચા નાસ્તો કરવા બેઠો અને તૃપ્તિને પૂછ્યું, મારો કોઈ ફોન આવ્યો હતો? મને રિંગ વાગતી હોય એવું લાગ્યું હતું. તૃપ્તિએ કહ્યું, હા, તમારી રૂકસારનો ફોન હતો. તમને જલ્દી બોલાવ્યા છે બિરયાની ખાવા માટે. નિશાંત ચોંકીને તૃપ્તિ સામે જોવા લાગ્યો. શું કહેવું એ સમજાતું નહોતું એને. એકાદ પળ સન્નાટો જામી ગયો બંને વચ્ચે. થોડીક વાર પછી એણે તૃપ્તિને કહ્યું, તને શું લાગે છે કે મારું અફેર છે રૂકસાર સાથે? એક કામ કર, તું જાતે જ ફરી એને ફોન કર, એ પણ તારા મોબાઈલથી, અને નામ બદલી વાત કરજે. તારા મનનું સમાધાન થાય પછી આપણે વાત કરીશું આ બાબતે. તે નીકળી ગયો ઓફિસ જવા માટે. તૃપ્તિએ કામકાજથી પરવારી પછી ધડકતા હૃદયે એ નંબર પર ફોન કર્યો. સામે છેડેથી મીઠો રણકાર સંભળાયો. હેલો. તૃપ્તિએ સામે જવાબ આપ્યો. હેલો, આપ કોણ? જવાબ આવ્યો, જી મેં રૂકસાર. આપ કોણ મોહતरमा? हमने पहचाना नहीं आपको. तृप्तिए वातने વધુ વળ ન આપતા सीधू જ पूछी લીધું, आपने सुबह मेरे पति के नंबर पर फोन किया था. आप कैसे जानती है उन्हें? उन्होंने ही मुझे आपसे बात करके पूछने को कहा था, तो मैंने फोन किया आपको. રૂકસારે જે કહ્યું એ સાંભળી તૃપ્તિ હચમચી ગઈ. રૂકસારે કહ્યું, कौन आप? निशांत भाईजान की बेगम बोल रही है. तृप्ति भाभी, हाँ भाभी जान, मैंने ही सुबह फोन किया था और आपकी आवाज़ सुनकर रॉन्ग नंबर कहकर फोन काट दिया था, क्योंकि एक डर सा लगा मुझे, कहीं आप शायद मेरा नाम या मेरी आवाज़ सुनकर भाईजान के साथ कोई झगड़ा न करे. खैर, आपको अगर भाईजान ने खुद ही बोला है मुझसे बात करने के लिए, तो फिर अगर हो सके तो मैं आपको एक पता लिखवाती हूँ. आप आइए मेरे गरीब खाने पे, और आपको जो भी जानना है वो आप तसल्ली से जानिए, वो भी रूबरू. तृप्तिए કહ્યું, ठीक है, आप मुझे पता लिखवाइए. સામે રૂકસારે એક એડ્રેસ લખાવ્યું અને બીજે દિવસે આવવા કહ્યું ભાવપૂર્વક. ફોન મુકાઈ ગયો સામે છેડે એને. તોય તૃપ્તિ ખાસ્સી વાર સુધી મોબાઈલ કાન પર રાખી એમ જ બેસી રહી. થોડી વાર પછી તૃપ્તિ ઊભી થઈ અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી. પણ એને ક્યાં ખબર હતી કે સાંજ થોડી અલગ હશે. આજે એના માટે સાંજ પડી અને નિશાંત આવ્યો કામ પરથી. તૃપ્તિના હૈયે જે ફડક હતી એવું કંઈ જ બન્યું. ઉલટું નિશાંત આજ થોડોક હળવા મૂડમાં દેખાતો હતો. ઘરે આવતા જ એ તૃપ્તિની ફેવરિટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો. તૃપ્તિને નવાઈ સાથે ખુશી પણ થઈ કે બહુ દિવસો પછી આજે નિશાંત આજ કંઈક લઈ આવ્યો હતો. તૃપ્તિએ ધડકતા હૈયે જમવાનું પીરસ્યું. નિશાંતે તૃપ્તિ રાહ જોઈ રહી હતી કે નિશાંત હમણાં કંઈક કહેશે, પણ એવું કંઈ જ ન બન્યું. જમીને શાંતિથી આઈસ્ક્રીમ ખાતા નિશાંતે વધામણી આપી તૃપ્તિને જન્મદિવસની ખૂબ જ શુભેચ્છાઓ વહાલી. ચાલ ફટાફટ કામ આટોપી લે, આજે લોંગ ડ્રાઈવ પર જઈએ, ફક્ત તું અને હું. તૃપ્તિને મનમાં થયું, ઓ માં, આ માણસ એટલું બધું યાદ રાખી શકે છે.
મને પણ યાદ નથી કે છેલ્લે મેં મારો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો. ફટાફટ કામ આટોપી તૃપ્તિ અને નિશાંત ફરવા નીકળ્યા. પણ ચાલતા ચાલતા તૃપ્તિ વિચારતી હતી મનમાં કે નિશાંત તો લોંગ ડ્રાઈવનું કહેતો હતો, તો ચાલતા કેમ લઈ જાય છે? હજુ તો આશ્ચર્યની શરૂઆત થઈ હતી તૃપ્તિ માટે. 4-5 ડગલા માંડ ચાલ્યા હશે બંને જણા અને ત્યાં એક નવી નકોર કાર પડી હતી. અચાનક એનો લોક ખુલવાનો અવાજ આવ્યો અને તૃપ્તિ સહેજ ચમકીને નિશાંતનો હાથ પકડી ઊભી રહી ગઈ. નિશાંતે કહ્યું, "વહાલા હોમ મિનિસ્ટર, મારી અર્ધાંગીની, જેના વગર કદાચ સાચે જ હું અધૂરો છું. તારા જન્મદિવસની આ મારા તરફથી તને નાનકડી ભેટ." તૃપ્તિ અને નિશાંત લોંગ ડ્રાઈવ પર જઈ આવ્યા. ઘરે ગાડી લઈને આવ્યા એટલે આસ્થા અને હર્ષ પણ દોડતા બહાર આવી ગયા. ગાડી જોઈ ખુશ થઈ ગયા. તૃપ્તિએ આસ્થાને ગાડી પર કંકુથી ચાંદલા કરાવ્યા અને પાસ પડોશમાં સહુને ગળ્યું મોં કરાવ્યું. બીજે દિવસે તૃપ્તિએ રૂક્ષારને કહેલ સમય મુજબ એના આપેલ સરનામે જવા નીકળી. તૃપ્તિ પહોંચી રૂક્ષારે લખાવેલ એડ્રેસ પર. નાનકડો ઝાંપો ખોલી તે અંદર ગઈ. ત્યાં સામે જ એક કાઉન્ટર પર એક જાજરમાન મહિલા બેઠા હતા. સફેદ સાડીમાં વહાલભર્યા સ્મિત સાથે તે તૃપ્તિ સામે જોઈ રહ્યા. તૃપ્તિએ કહ્યું, "મારે રૂક્ષારજીને મળવું છે." એ મહિલાએ કહ્યું, "હા જી, બોલીએ, मैं ही रुखसार हूँ। आप शायद तृप्ति भाभी है ना?" तृप्तिए કહ્યું, "हाँ." रुखसारजीए કહ્યું, "मैं सुबह से आपकी राह देख रही थी। पहले तो आप तशरीफ रखिए, पानी पीजिए." એમણે બેલ મારી એક બહેનને બોલાવ્યા અને પાણી મંગાવ્યું. પાણી પીધા પછી તૃપ્તિએ રૂક્ષાર સામે જોયું એટલે એમણે કહ્યું, "કહો ભાભીજાન, આપકો ક્યાં જાનના હૈ?" તૃપ્તિએ ગઈ કાલ સવારે આવેલ ફોન વિશે પૂછ્યું. "કલ સુબહ फोन पे इस तरह बात करने की वजह क्या है? अगर आप निशांत को भाई कहते हो तो कल फोन पर जान क्यों कहा आपने?" રૂક્ષારે બે પળ વહી જવા દીધી, અસમંજસમાં કે ક્યાંથી શરૂઆત કરું. આખરે એ કંઈક દ્રઢ નિર્ણય પર આવી. તૃપ્તિને કહ્યું, "આપ આઈએ મેરે સાથ." તૃપ્તિ અને રૂક્ષાર બંને જણા ઇમારતની અંદર એક રૂમના બારણા પાસે આવી અટક્યા. રૂક્ષારે કહ્યું, "लो भाभीजान, आपके सब सवालों का जवाब इस कमरे में है, आप खुद ही देख लो." તૃપ્તિએ ધડકતા હૃદયે દરવાજાને હળવેકથી ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ સામે એક બેડ દેખાયો. બેડ પર કોઈ સૂતું હતું, ચાદર ઓઢીને. દરવાજો ખુલવાના અવાજથી અંદર આંખ ખુલતા જ ચાદર સરકાવી મોં ખુલ્લું કર્યું. તૃપ્તિ જોઈ જ રહી બે પળ. એક નિસ્તેજ પણ સુંદર ચહેરો તેની સામે હતો. અનિશા નામ હતું એનું. કોઈ જ બોલ્યા વગર તૃપ્તિ એકાદ મિનિટ ત્યાં જ ઊભી રહી. બહાર આવી ગઈ. રૂક્ષારે લાંબી વાત ટૂંકમાં કરી અને અનિશાને જોઈ તે થોડાક દિવસની મહેમાન છે આ દુનિયામાં. એક એક્સિડન્ટમાં એનું માથાથી નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે અને તેને ગંભીર બીમારી હોવાથી બચવાની કોઈ આશા પણ નથી. બસ થોડાક દિવસની જ વાત છે અને નિશાંતભાઈના અવાજની સામ્યતા તેના પ્રેમી આકાશ સાથે મળતી આવે છે એટલે તેને મન થાય ત્યારે તે આમ નિશાંતભાઈ સાથે આકાશ સમજીને વાત કરી લે છે. આ વાત ફક્ત હું અને નિશાંતભાઈ જ જાણતા હતા. આજે તમને ખબર પડી ગઈ. નિશાંતભાઈના અવાજથી જ એને થોડીક રાહત મળે છે. બાકી આકાશ તો ક્યારનોય એને છોડી જતો રહ્યો છે.
હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ ફોન પર આવું કહ્યું. તૃપ્તિ એમ જ શૂન્યમનસ્ક થઈ બેસી રહી. રૂક્ષાળજીએ ફરી પાણી મંગાવ્યું. તૃપ્તિ એકી શ્વાસે પી ગઈ આખો ગ્લાસ. તૃપ્તિએ માફી માંગતા કહ્યું, ખરેખર નિશાંતનું સ્થાન મારા હૃદયમાં ફરી આજે એક વહેત ઊંચું આવી ગયું. મને ખબર પણ ન પડવા દીધી અને તે આટલું બધું કરતો રહ્યો. આજે ફરી એક નવું જ સ્વરૂપ દેખાયું મને નિશાંતનું. તૃપ્તિ કંઈક હળવાશ અનુભવી રહી કે જે તેણે ધાર્યું હતું એવું કંઈ જ ન નીકળ્યું. તે રૂક્ષાળજી સાથે થોડી ઘણી વાતો કર્યા પછી ઘરે જવા નીકળી. સાંજે નિશાંત ઘરે આવ્યો અને જમવા બેઠો. તેને ભાવતા ગુલાબજાંબુ બનાવ્યા હતા. તૃપ્તિએ. નિશાંતે વખાણ કર્યા વગર એક જ શબ્દ કહ્યો, તૃપ્તિને તું સાચે જ મારી બેટર હાફ છે. મારા મનની ઈચ્છા તને કેવી રીતે સમજાઈ જાય છે. આજ સુધી મને ખબર નથી પડી. સાચે જ તું ન હોય તો મારું શું થાય? તૃપ્તિએ કંઈ જવાબ ન આપ્યો. રાત્રે સૂતી વખતે નિશાંતે પૂછ્યું, તૃપ્તિને જઈ આવી? અનીશાને મળી ખરા? તૃપ્તિએ સજળ આંખે નિશાંતને કહ્યું, હા મળી આવી અને રૂક્ષાળજી એ મને બધી વાત પણ કરી. આજે તમારું સ્થાન મારા મનમાં હતું તે કરતાંય વધી ગયું. તમારા જેવો પુરુષ જીવનસાથી તરીકે પામી હું ધન્ય થઈ ગઈ. નિશાંતે કહ્યું, ચલ હવે સૂઈ જા. બહુ મોડું થઈ ગયું છે. સવારે તારે વહેલા પણ જાગવાનું છે. આજે વર્ષો પછી તૃપ્તિ નિશાંતની બાહોમાં સૂઈ ગઈ. કદાચ આજ તેને વધુ હૂંફ મળી રહી અને ઊંઘ પણ શાંતિથી આવી. વારે બંનેએ સાથે જ ચાની ચૂસકી માણી. આજે વર્ષોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ. આજે નિશાંત સાથે બેસી ચા પીધી અને કોઈ ચર્ચા કર્યા વગર પણ બંને એકમેકને સાંભળતા ને સમજતા રહ્યા. નિશાંત તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો અને બાળકો સ્કૂલે જવા નીકળ્યા. તૃપ્તિ બધું કામ આટોપી ઘડીક શાંતિથી બેસવાનું વિચારતી હતી ત્યાં જ ડોરબેલ રણકી ઉઠી. તૃપ્તિએ દરવાજો ખોલ્યો તો સામે એક કુરિયર બોય ઊભો હતો. એક પેકેટ લઈને તૃપ્તિએ પેકેટ લઈ લીધું. નિશાંતનું નામ હતું એટલે તેણે ખોલ્યું નહીં અને બીજા કામમાં પરોવાઈ ગઈ. સાંજે નિશાંત આવવા જ તેણે તે પેકેટ નિશાંતના હાથમાં આપ્યું. નિશાંતે કહ્યું, આ પેકેટ તારા માટે જ છે. તું જોઈ લે ખોલીને. તૃપ્તિએ કહ્યું, પછી જોઈશ. પણ માની જાય તો? નિશાંત શેનો? એણે કહ્યું, અત્યારે જ જોઈ લે. તૃપ્તિએ સાવ સહજતાથી કોઈ જ ઉત્સુકતા વગર પેકેટ ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ રેપર અલગ થયું તેમ તેમ તે આશ્ચર્ય અનુભવતી ગઈ. નિશાંતે તેના માટે તેનો ફેવરિટ કેમેરો મંગાવ્યો હતો જે તૃપ્તિને ઘણા સમયથી લેવાની ઈચ્છા હતી. હમણાં તૃપ્તિ ખૂબ રાહત અનુભવતી હતી. જીવનમાં કોઈ નવી ઘટનાઓ આકાર લે તો પણ તેને દુઃખી કરે એવું કંઈ બનતું ન હતું. જીવન સરળતાથી વહી રહ્યું હતું. એને ક્યાં ખબર હતી કે નિયતિ કંઈક જુદી જ તૈયારી કરી રહી એના માટે. એક કહેવત છે ને કે સારા દિવસો ચપટી વગાડતા વીતી જાય અને ખરાબ દિવસો કાપ્યા ન કપાય. આસ્થાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે તપાસ કરી, બધા રિપોર્ટ્સ કરાવ્યા અને નિદાન આપ્યું. આસ્થાને બ્લડ કેન્સર છે. એ પણ શરૂઆતી તબક્કામાં. જો સારવાર કરાવીશું તો કદાચ બચવાની શક્યતાઓ છે પણ ખર્ચો પુષ્કળ થશે અને જો સારવાર નહીં કરાવો તો કદાચ આસ્થા પાસે એકાદ વર્ષથી વધુ સમય નથી. નિશાંત અને તૃપ્તિ નિદ્રામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે શું કરવું. દીકરી બંનેને જીવથી વહાલી હતી.
આખરે એની સારવારમાં કોઈ જ કચાશ ન રાખવી એમ નક્કી થયું. ડોક્ટરે પણ પૂરતી કાળજી રાખવાની તકેદારી સાથે આસ્થાને ઘરે લઈ જવા પરવાનગી આપી, પણ દર અઠવાડિયે એને ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ આવવાનું કહ્યું. તૃપ્તિ હવે આખો દિવસ આસ્થાનું ધ્યાન રાખતી. એ જે પણ ફરમાઈશ કરે એ પૂરી કરતી. નાનકડો હર્ષ પણ જાણે કે વગર કહે સમજી ગયો હોય એમ બેનની પાસે જ રમતો રહેતો. એક દિવસ આસ્થાએ જીદ પકડી નિશાંત આગળ. "પપ્પા, મારે ફરવા જવું છે." નિશાંતે કહ્યું. "હા દીકરી, બોલ, તારે ક્યાં જવું છે?" "ફરવા." "તું જ્યાં કહે ત્યાં લઈ જઈશું." આસ્થાએ કહ્યું. "પપ્પા, મારે ક્યાંય દૂર નથી જવું, પણ આપણા ગામડે જવું છે." નિશાંતની આંખો ભરાઈ આવી. 2 દિવસ પછી જવાનું નક્કી થયું. આસ્થા અને હર્ષ બંને ઉત્સાહમાં શું લઈ જવું, કેવી મસ્તી કરવી તેના પ્લાનિંગમાં લાગી ગયા. બીજા જ દિવસે સવારે આસ્થાની તબિયત બગડતા એને હોસ્પિટલાઇઝડ કરવી પડી અને 2 દિવસની સારવાર બાદ તેને ઘરે લવાઈ. આસ્થા હમણાંથી રોજ ડાયરી લખતી. તૃપ્તિએ વાંચવા માંગી તો આસ્થાએ ના કહી. એને કહ્યું કે મમ્મી, મને ખબર છે હું થોડાક દિવસની જ મહેમાન છું. હું જાઉં પછી આ ડાયરી તું વાંચજે. એ પહેલાં ન વાંચતી. તૃપ્તિએ પ્રોમિસ કર્યું. "હા બેટા, તું જેમ કહીશ એમ જ થશે." આસ્થાની બધી ફ્રેન્ડ્સ તેને મળવા આવતી. આસ્થા પણ એની ફ્રેન્ડ્સ સાથે થોડીક પળ હસી ખુશી વિતાવતી. નિશાંત એક દિવસ આસ્થાને ગામડે લઈ ગયો. ગામમાં પ્રવેશતા જ આસ્થા જાણે કે અજીબ રાહત અનુભવવા લાગી. કોઈ અટકેલું કામ પૂરું થયું હોય એવી નિરાંત અનુભવી. એ દિવસ તે લોકો ખૂબ ફર્યા. હર્ષ સતત એની વહાલી દીકરી સાથે જ રહ્યો. ક્યાંય પણ એક મિનિટ માટે ખસ્યો નહીં. આખરે મોડી રાત્રે સહુ થાકીને સૂવા ચાલ્યા. તૃપ્તિ અને નિશાંત આજે ઘણા સમય પછી શાંતિથી સૂતા હતા, પણ એમને ક્યાં ખબર હતી કે આવનારી સવાર એમના માટે ગોજારી અને એક નવી મુસીબત નીવડશે. વહેલી સવારે તૃપ્તિની આંખ ખુલી ગઈ. એ આસ્થા પાસે જ સૂતી હતી. આસ્થાનો હાથ એના હાથમાં જ હતો. ધીમેથી એણે હાથમાંથી હાથ છોડાવ્યો. ત્યાં અચાનક જ એનું ધ્યાન ગયું કે આસ્થાના હાથમાં કોઈ સંચાર ન હતો. તૃપ્તિને હૈયે ફાડ પડી. એણે આસ્થાને જગાડવા પ્રયત્ન કર્યો, પણ આસ્થા હવે બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી. ધીમે તૃપ્તિ આઘાતમાંથી બહાર આવી રહી હતી. એક દિવસ તેની બાજુના મકાનમાં એક ફેમિલી રહેવા આવ્યું. તેમને એક નાનકડી બેબી પરી પણ હતી, જે હર્ષ સાથે ભળી ગઈ ટૂંક સમયમાં. તૃપ્તિ પણ એ નાનકડી પરીમાં એની આસ્થાનું જ રૂપ નિહાળતી, એના પર વહાલની વર્ષા વરસાવતી. ધીમે ધીમે પરીએ આસ્થાની જગ્યા ક્યારે લઈ લીધી, તૃપ્તિના મનમાં ખબર પણ ન પડી. સમય વીતતો ગયો. એમ નિશાંત પણ તૃપ્તિની મનોદશા સમજી તેને શક્ય તેટલી ખુશી આપવા પ્રયાસ કરતો રહેતો. હમણાં તૃપ્તિ પણ જાણે કે આઘાત પચાવી નવેસરથી જીવવાની શરૂઆત કરી રહી હતી. એક દિવસ તૃપ્તિ આસ્થાનું ટેબલ સાફ કરી રહી હતી. ત્યાં જ એકાએક એના હાથમાં આસ્થાની ડાયરી આવી ગઈ. તૃપ્તિએ ડાયરી હાથમાં લઈ જાણે કે આસ્થાને વહાલ કરી રહી હોય એમ છાતી ચરસી ચાંપી ઘણીવાર સુધી બેસી રહી. છેક અંધારું થયું અને નિશાંતે આવી લાઈટ ચાલુ કરી ત્યારે એકાએક તંદ્રામાંથી બહાર આવી તૃપ્તિ. ત્યારે એને અહેસાસ થયો કે ઘણી વખત સુધી તે એમ જ બેસી રહી હતી, ડાયરી એક બાજુ સાચવીને મૂકી. રાત્રે સૂતી વખતે વાંચવી એવો નિર્ધાર કરી તે રસોઈની તૈયારીમાં લાગી ગઈ.
જમી પરવારી તૃપ્તિ આસ્થાની ડાયરી લઈ વાંચવા બેઠી. પહેલા પન્ના પર જ લખાયેલું લખાણ વાંચી તૃપ્તિ પોતાની જાતને રોકી ન શકી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પળભર તો નિશાંત પણ સમજી ન શક્યો કે અચાનક શું થયું. તૃપ્તિના હાથમાં ડાયરી જોતા જ તે પરિસ્થિતિ પામી ગયો અને તૃપ્તિની પીઠ પર હાથ પરસાવી રહ્યો. થોડીક વાર પછી સ્વસ્થ થઈ તૃપ્તિએ ફરી એ લાઇન્સ વાંચી. વહાલી મમ્મી, તારા જ અંશથી લખાયેલ થોડાક શબ્દો ફક્ત તારા જ માટે તને જ અર્પણ. આગળ ન વાંચી શકી તૃપ્તિ અને ડાયરીને સાચવીને કબાટમાં મૂકી દીધી. કદાચ આથી વધુ એને વાંચવાની જરૂર ન હતી. એને આસ્થાની આખી ડાયરી એ 2 લીટીમાં સમજાઈ ગઈ હતી. આજે પણ તૃપ્તિ એના રોજિંદા ક્રમ મુજબ સવારે ચા, ન્યૂઝપેપર લઈ બેસે છે હિંચકા પર અને વિચારે ચડી જાય છે કે નામ તૃપ્તિ હોવાથી તૃપ્ત થવાતું નથી. રહે છે તો બસ જીવનભર અપૂર્ણતાનો અહેસાસ. આ સુખ દુઃખની સ્ટોરી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.